થી છેતરપિંડીનો બનાવ અત્યારે સામે આવ્યો છે। કર્મચારીએ લાખોનો ચૂનો લગાવ્યો છે। OLA કંપનીના શોરૂમના કર્મચારીએ લાખોનો ચૂનો લગાવ્યો। ગ્રાહકો સાથે બુકિંગના નાણાં લઈને લાખોની છેતરપિંડી આચરવામાં આવી। વિદ્યાનગર પોલીસે ઓલાના સેલ્સમેનની ધરપકડ કરી છે। 18 લાખ ઉપરાંતના નાણાં બુકિંગ પેઠે લઈને છેતરપિંડી આચરવામાં આવી હતી। ત્યારે વિદ્યાનગર પોલીસે આરોપી અસજાદ બેગ મિર્ઝાની અટકાયત કરી। આરોપીના રિમાન્ડ મેળવવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ દાખલ થયા છે। ઓલા કંપનીના શોરૂમના કર્મચારીએ લાખોની છેતરપિંડી આચરી હોવાની વિગતો અત્યારે સામે આવે છે। 18 લાખ ઉપરાંતના નાણાં બુકિંગ પેઠે લઈને છેતરપિંડી આચરવામાં આવી છે। ઓલા કંપની દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડીનો એક બનાવ સામે આવ્યો હતો। શું છે તેમાં હકીકત? વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઓલા ઇલેક્ટ્રિક્સ શોરૂમ કંપનીમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા અસજાદ બેગ જાવેદ મિર્ઝાએ સેલ્સમેન તરીકેનો લાભ ઉઠાવી તેની પાસેથી બુકિંગ માટે આવતા લોકો પાસેથી રોકડા તથા તેના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી કુલ 16 જેટલા ગ્રાહકો પાસેથી 18,38,300 રૂપિયા જેટલા રકમની છેતરપિંડી કરી તેમને ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર નહીં આપી આ બાબતે ભરતકુમાર પરમાભાઈ સિંધવ રહેવાસી આણંદે ફરિયાદ આપતા આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। ગુનામાં સંડોવાયેલ આરોપી અસજાદ બેગ જાવેદ મિર્ઝાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોહિલ તથા તેમની ટીમે તાત્કાલિક અટક કરવામાં આવેલો છે।